રામ રામ ડાયરાને તો સવાર પડી ગઈ છે ને સવારના થઈ ગયા છે 6:56 તો આપણે સવારમાં મસ્ત મજાના જાગી જઈશું અને આજે આપણે જવાનું હતું જીમ અને જવાનું છે ઓફિસનું તો મસ્ત મજાનું કરી લીધું બ્રશ અને આપણે થઈ જઈશું તૈયાર. ચલો શૂઝ બૂઝ પહેરી લીધા છે, હવે નીકળી જઈશું આપણે નીચેની તરફ. તો ચાલો મારી સાથે નીચે. તો આપણે આવી ગયા છે બાઇક ઉપર. ચાલો આપણે લગાવી દીધી બાઇકને ચાવી અને નીકળી ગયા છીએ આપણે જીમની તરફ. તો ચાલો મારી સાથે આપણે તમે પણ જોડાઈ જાઓ જીમમાં. તો જીમે પહોંચતા જ મને ખબર પડી કે જીમે લાગી ગયા છે તાળું. તો અમે પાછા રિટર્ન આવી ગયા છીએ આપણા રૂમે આવીને આપણે નીકળી ગયા છીએ મસ્ત મજાના આપણા રૂમની નજીક અને જઈએ છીએ હવે વોકિંગ માટે. તો વોકિંગ મસ્ત મજાનું વોકિંગ કરીને મસ્ત પરસેવો વળીને આપણે પહોંચી જઈશું રૂમે નાહવા. તો નાહીને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. તો આવો જો મસ્ત મજાના હું નાહી બાઈને ફ્રેશ થઈ ગયો છું. પછી કરવાની છે આપણે પૂજાપાઠ. તો જો હું મસ્ત મજાના વાળ ઓળાવી લઉં છું. વાળ ઓળાવીને મસ્ત મજાનો શો ઓફ કરતાં હું મસ્ત મજાનો વિડીયો લઈ લઉં છું અને પછી જોઉં છું મસ્ત મજાની પૂજાપાઠ કરવા. તો મારા આજે સોમવાર હતો એટલે મહાદેવના પૂજાપાઠ કરીને ચલો આપણે લઈ લીધા છે એમના આશીર્વાદ. તો આપણે સવારમાં મસ્ત મજાની ઘડીક રીલ્સો જોઈ લઈએ. તો સવારમાં મને મળી ગયો છે મારા મામાનો દીકરો. તો જુઓ સવારમાં એના દર્શન થઈ જાય એટલે આપણો દિવસ તો સારો જ જાય. પછી આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈશું. આપણે હતો સોમવાર તો આપણે ફરાળનો નાસ્તો કરીને અમે થઈ ગયા છીએ રેડી. તો ચલો હવે આપણે લગાવી લઈશું પરફ્યુમ. તો પરફ્યુમ લગાવીને મિરર સામે શો ઓફ કરતાં ચલો હવે આપણે નીકળી જઈશું ઓફિસની તરફ. અમે નીકળી ગયા ગાડી લઈને ઓફિસની તરફ. ઓફિસે જઈને તરત આપણે કરી લઈશું મહાદેવના દર્શન. તો ચાલો હવે અમે આવી ગયા છીએ ઓફિસના ટાઈમમાં. ઓફિસના ટાઈમ પતાવીને હું નીકળી જાઉં છું રૂમે જમવા માટે. તો ઘડીક આરામ કરીને બેન આવે ત્યાં સુધી હું આરામ કરીને પછી અમે બેસી જઈશું જમવા. તો આજે બેને બનાવી હતી મસ્ત સાબુદાણાની ખીચડી. તો અમે બધાની ખીચડી ખાઈને હું નીકળી જાઉં ઓફિસથી, કેમ કે મારે આવી ગયો તો ઓફિસથી સાહેબનો ફોન અને મસ્ત મજાની નીંદર લેતા ફોન આવી ગયેલી આપણને મજા આવી નહીં. પછી આપણે નીકળી ગયા આપણી ગાડી લઈને ઓફિસની તરફ. જો આપણે આપણી ગાડીને ચાવી લગાવીને આપણે નીકળી ગયા ઓફિસે પહોંચી. ઓફિસે કામ બામ પતાવીને હવે આપણે જવાનું હતું ગામમાં, કેમ કે આપણો મામાનો દીકરો આવી ગયો હતો. મામાના દીકરા સાથે આપણે વૈયા આવી છીએ તળાવે નાસ્તો કરવા. તળાવે નાસ્તો કરતાં મસ્ત મજાનો મોજ કરતાં જોવો એ કેવા ભોંગળા બટાકા ખાય છે અને પોતાના હારે વાતો કરે છે. તો અમે મસ્ત ઘડીક મજાની રીલ્સ ઉતારી લઈએ છીએ. પછી અમે નીકળી જઈએ છીએ ગામમાં, કેમ કે મારે જવાનું હતું ગરબા ક્લાસમાં. તો હું અને બે નીકળી જઈએ છીએ ગામની તરફ. પછી અમે ગામમાં મસ્ત મજાની લટાર મારતા પહોંચી જઈએ છીએ અમારા ગરબા ક્લાસની નજીક. તો હું મસ્ત મજાના મારા ગરબા ક્લાસના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દઉં છું અને મસ્ત મજાના ભોયરામાં ગાડી જવા દઉં છું. તો જોવો કેવું મસ્ત મજાનું અંધારું છે અહીંયા. અમે પહોંચી ગયા ગરબા ક્લાસમાં. તો આજનો આપણે ગરબા ક્લાસ પતાવીને પછી આપણે જવાનું હતું રૂમે. તો હું મસ્ત મજાનો પરસેવો વાળી લઈને આપણે ગરબા ક્લાસ અહીંયા પૂરા કરી છીએ અને પહોંચી જઈએ છીએ રૂમ બાજુ. તો આજ અમારા 43 દિવસનો પ્રથમ દિવસ હતો. આપને મસ્ત મજાનો કેવો લાગ્યો જરૂરથી લાઈક કોમેન્ટ શેર કરજો અને સપોર્ટ કરજો, જેથી હું 43 દિવસ સુધી બ્લોગ બનાવી શકું. જય માતાજી મિત્રો.